વિદ્યાર્થી મિત્રો, હું છું આશીષ ગિરી ગોસ્વામી અને હાર્દિક સ્વાગત કરું છું આપ સૌનું શિવા એકેડમીમાં. તો હવે આજે આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ હું પણ પાસ સિરીઝનું ચેપ્ટર નંબર 11. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્વેશ્ચન નંબર 37 જે છે ગાલાના અસાઇનમેન્ટમાં પેપર 1 માં આ પેપર 1 નો સવાલ છે. પેપર 1 એમાં જે સવાલ નંબર 37 છે સેક્શન ડી નો ઈ આ સવાલ છે એટલે આપણને ખબર પડી કે આ જે ચેપ્ટર છે ઈ 4 માર્ક નું છે. બીજો એક પણ સવાલ આ ચેપ્ટર માંથી પૂછેલો નથી. સવાલ એવો છે કે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. આ વિદ્યાર્થી આંખની કઈ ખામીથી પીડાતો હશે? તેનું નિવારણ આકૃતિ સહવર્ણવો. એટલે વર્ગખંડમાં એક વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીને ગુરુ દ્રષ્ટિની ખામી છે. કા ગુરુ દ્રષ્ટિ ને ગુરુ દ્રષ્ટિ નહીં, લઘુ દ્રષ્ટિની ખામી છે. કઈ ખામી છે? જો પહેલા આપણે છે ને ટૂંકમાં લખી નાખીએ અહીંયા એટલે જેનાથી તમને ખબર પડે. લઘુ દ્રષ્ટિ યાદ રાખજો, જે ખામીનું નામ છે ને ઈ સરસ દેખાય છે. લઘુ મતલબ નજીકનું, નજીકનું દેખાય, દૂરનું ન દેખાય. ગુરુ દ્રષ્ટિમાં નથી ઉલટું. ગુરુ દ્રષ્ટિમાં તો ગુરુ શબ્દ છે, ગુરુ મતલબ દૂર, તો કે દૂરનું દેખાય, નજીકનું ન દેખાય. તો આ વિદ્યાર્થીને દૂરનું લખેલું વાંચવામાં તકલીફ પડે છે. પોતાની બુક ઈ સરસ રીતે વાંચી શકે છે પણ એને બોર્ડ ઉપર લખેલું વંચાતું નથી. મતલબ કે એને દૂરનું નથી દેખાતું, નજીકનું દેખાય છે. તો આ વિદ્યાર્થી કઈ ખામીથી પીડાતો હશે? લઘુ દ્રષ્ટિની ખામીથી. તો લખીએ આપણે જવાબ શું છે તો કે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડતી હોય તો તે લઘુ દ્રષ્ટિ ની ખામીથી પીડાય છે. હજી અહીંયા આપણો જવાબ પૂરો નહીં થાય કેમ કે 4 માર્ક છે. હજી થોડુંક આપણે લખવું પડશે. હવે ક્લાસમાં આપણે એવું પણ કીધું તો લઘુ મતલબ નાનું. નાના છોકરા છે તો મમ્મી એને બહુ જમાડતી, તો નાના છોકરા કેવા તો કે જાડિયા પાડિયા. નાનો છોકરો જાડિયો હોય ને, ગુરુ એટલે મોટી ઉંમરના દાદા. મોટી ઉંમરના દાદા છે ઈ સાવ દુબળા પતલા હોય, દુબળો પાતળો. અહીંયાથી આપણે સમજવાનું શું હતું કે જે લઘુ દ્રષ્ટિની ખામી છે એમાં જે આંખનો લેન્સ છે, આંખનો લેન્સ જે છે એ કેવો રહે છે? જાડો રહે છે. લઘુ દ્રષ્ટિમાં પાતળો થઈ શકતો નથી. પાતળો થઈ શકતો નથી. ગુરુ દ્રષ્ટિની ખામીમાં શું થાય છે તો કે આંખનો લેન્સ કેવો રહે છે? આંખનો લેન્સ પાતળો રહે છે, જાડો થઈ શકતો આવું કીધું. બરાબર? તો હવે જો આને લઘુ દ્રષ્ટિની ખામી છે ને તો એની આંખનો લેન્સ કેવો છે? જાડો છે. બરાબર? આંખનો લેન્સ જાડો છે, આ એક પતલો લેન્સ ને આ છે જાડો પાડો લેન્સ. બરાબર? તો આ જે લેન્સ છે ને, જો અહીંયાથી પ્રકાશના કિરણો કંઈક અહીંયા ભેગા થતા હશે. આના વડે પ્રકાશના જે કિરણો છે અહીંયા જ કંઈક ભેગા થઈ જશે. તો આ જે લેન્સ છે ને એ પ્રકાશના કિરણોને ભેગા નજીક કરે છે. તો આની કેન્દ્ર લંબાઈ કેવી છે?
ઓછી છે, વક્રીભવન કેવું કરે છે? વધારે કરે છે. આંખનો લેન્સ જાડો જ રહે છે, મતલબ કે એની કેન્દ્ર લંબાઈ જો અહીંયા કેન્દ્ર લંબાઈ અવડી મોટી છે, અહીંયા કેન્દ્ર લંબાઈ અવડી એવી છે, તો કેન્દ્ર લંબાઈ ઓછી છે, વક્રીભવન વધારે છે. વક્રીભવન મતલબ વંકન કરવું, વંકન વધારે કરે છે ને. સમજો આ બધા પોઈન્ટ આપણે લખવાના છે. તો ખામીથી પીડાય છે આ વિદ્યાર્થી ની આંખનો લેન્સ પૂરતી માત્રામાં પાતળો થઈ શકતો નથી. આથી પાતળો થઈ શકતો નથી, આવો ન થઈ શકતો, આવો ન આવો રહે છે, તો શું થાય છે? તો આથી પ્રકાશના કિરણો જે છે જે રેટિના ઉપર ભેગા થવા જોઈએ એની કરતા થોડાક આગળ ભેગા થાય છે. કેમ કે આને વક્રીભવન વધારે કરી નાખ્યું ને. પાતળો થાય તો થોડાક આગળ કિરણો ભેગા થાય, પણ વક્રીભવન તો પાતળો તો થતો નથી, તો વક્રીભવન ત્યાં છેક થવાનું નથી, થોડુંક વહેલું થઈ જાય છે વક્રીભવન. આથી પ્રકાશના કિરણોનું પ્રતિબિંબ, આથી પ્રતિબિંબ ક્યાં રચાય છે? પ્રતિબિંબ એ રેટિનાના આગળના ભાગમાં રચાય છે. ધારો કે આપણે બોર્ડ વાળી આકૃતિ દોરી. આ છે વિદ્યાર્થીની આંખ, અહીંયા એનો જાડો પાડો લેન્સ, અહીંયાથી આવતા હતા પ્રકાશના કિરણો, અંતરેથી આવતા પ્રકાશના કિરણો સમાંતર હોય તો સમાંતર પ્રકાશના કિરણો આવતા હતા. અહીંયા ભેગા થવા જોઈએ, એની બદલે આ કિરણો છે એ થોડાક વહેલા જ ભેગા થઈ ગયા. પડી ખબર? આ જે કિરણો છે એ થોડાક અગાઉ ભેગા થઈ ગયા. એની આંખનો લેન્સ, આંખનો ડોળો, સમાંતર પ્રકાશના કિરણો રેટિના કરતા થોડાક આગળ ભેગા થઈ ગયા. કેમ? તો કે થોડોક જાડો છે એટલા માટે. તો હવે શું કરવું પડે? આપણે અહીંયા કંઈક એવું ગોઠવવું પડે કે જેથી આ જે પ્રકાશના કિરણો અહીંયા ભેગા થાય છે ને એને બદલે થોડાક આગળ ભેગા થાય. ભેગા જલ્દી થઈ જાય છે તો આપણે થોડાક વિકેન્દ્રિત કરવા છે, થોડાક છૂટા પાડવા છે. બરાબર? થોડાક છૂટા પાડવા હોય, વિકેન્દ્રિત કરે તો અહીંયા અંતર્ગોળ લેન્સ મૂકવો પડે. બરાબર? જો અંતર્ગોળ લેન્સ મૂકીએ તો આ ખામીનું નિવારણ કરી શકાય. આ પ્રકારની ખામી ધરાવતો વ્યક્તિ અથવા તો વિદ્યાર્થી ને નજીકનું સ્પષ્ટ અને દૂરનું અસ્પષ્ટ દેખાય છે. દૂરનું કેવું દેખાય છે? અસ્પષ્ટ દેખાય છે. આ પ્રકારની ખામીને માયોપિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધી વસ્તુ આપણને ખબર છે. હવે આપણે અંતર્ગોળ લેન્સ વાપરીને આનું નિવારણ કરી શકીએ. લઘુ દ્રષ્ટિની ખામીને નિવારવા કયો લેન્સ વાપરી શકાય? અંતર્ગોળ લેન્સ નો ઉપયોગ કરી શકાય. આ વિદ્યાર્થીની આંખ, અહીંયા એનો લેન્સ, આગળના ભાગમાં આપણે રાખી દઈએ અંતર્ગોળ લેન્સ. અહીંયાથી આવતા સમાંતર પ્રકાશના કિરણો,
હવે આંતરગોળ લેન્સમાં આવ્યા. હવે જોજો બરાબર, આ જે વચ્ચેના ભાગમાંથી પસાર થાય છે ને એમાં કોઈ વાંધો નથી, આમ સીધે સીધું વી ગયું. જે કોર્નરમાં આવ્યા હતા એ થોડુંક અમસ્તું વિચલન અનુભવે. જો કિરણ જે આમ જતું હતું ને એ થોડુંક આમ થઈ ગયું, જેમ સીધું જતું હતું થોડુંક આમ થઈ ગયું. કેમ? અંતર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરે છે, થોડાક ઉપર અને નીચેના બંનેના કિરણોને થોડાક ત્રાંસા કરવાના. બરાબર, કદાચ તમને એ ત્રાંસું ન લાગતું હોય તો હું હજી થોડુંક ત્રાંસું કરી દઉં. થોડુંક અમસ્તું એ પોતાના મૂળ માર્ગેથી ત્રાંસું થવું જોઈએ, વિકેન્દ્રિત થવું જોઈએ. હવે અહીંયાથી આ વિકેન્દ્રિત થઈ ગયા છે તો શું થશે કે અહીંયાથી હવે કિરણ અહીં આવશે રેટિના ઉપર, પ્રકાશના કિરણો અહીંયા ભેગા થઈ તો આ ખામીનું નિવારણ થઈ ગયું. તો અહીંયા લખીએ અંતર્ગોળ લેન્સ વડે ખામીનું નિવારણ. ઓલી હતી ક્ષતિયુક્ત આંખ. પડી ખબર? જોઈ લે ચાલો. તો ત્યારબાદ આગળ વધીએ પેપર 2 માં. પેપર 2 માં ક્વેશ્ચન નંબર 38 આવું કહે છે, ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું? તેને કેવી રીતે નિવારી શકાય છે? યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવો લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિના ખામીના બે તફાવતના મુદ્દા આપો. તો સવાલ બે પૂછ્યા છે હકીકતમાં. આપણને એક ગુરુ દ્રષ્ટિની ખામી પૂછી છે અને બીજું પૂછ્યું છે તફાવતના મુદ્દાઓ. તો આપણે બંનેને વ્યવસ્થિત રીતે લખવા. તો ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું? સૌથી પહેલા આપણે એના નામથી જ શરૂઆત કરી દઈએ. શુભ શરૂઆત એના નામથી. તો ગુરુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય? એનું બીજું નામ કંઈક અંગ્રેજીમાં કહેતા હતા આપણે, मायोपिया, हाइपरमेट्रोपिया. याद नहीं है जी, पता नहीं कौन सा नाम था एम. गुरु दृष्टिनी खामी जे छे, गुरु दृष्टिनी खामी, गुरु दृष्टिनी खामीने કયા નામ વડે આપણે દર્શાવતા હતા? હાઇપરમેટ્રોપિયા. હાઇપરમેટ્રોપિયા તરીકે પણ ઓળખે છે, તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખે? તો કે હાઇપરમેટ્રોપિયા. પછી આપણે લખીએ ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું? એમાં થાય હું તો કે ગુરુ દ્રષ્ટિની જે વ્યક્તિને ખામી હોય ને એને ગુરુ ન દેખાય. કે ગુરુ દેખાય? ગુરુ દેખાય, લઘુ ન દેખાય. ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને, ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને દૂરનું સ્પષ્ટ અને નજીકનું અસ્પષ્ટ દેખાય છે. અહીંયા પ્લીઝ કોઈએ બતાય છે એવું ન લખો, બરાબર? બતાય છે કેવું લાગે? તમે સાયન્સના વિદ્યાર્થી થઈને તમે લખો કે બતાય છે. દૂરનું સ્પષ્ટ, નજીકનું અસ્પષ્ટ દેખાય છે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિને. પછી શું કીધું છે? તેનું નિવારણ કેવી રીતે કરી શકાય છે? ગુરુ દ્રષ્ટિની ખામી આપણે દૂર કરવી તો શું કરવું જોઈએ? તો કે સવારના પોરમાં લીલા શાકભાજી ખાવા જોઈએ. કા લખીએ આપણે ગુરુ દ્રષ્ટિની ખામીના નિવારણ માટે સવારના પોરમાં લીલા શાકભાજી ખાવા જોઈએ. બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી શકાય. પરીક્ષામાં ન લખો લીલા શાકભાજી, આ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી શકાય. બહિર્ગોળ લેન્સનો જો ઉપયોગ કરવામાં આવે તો આ ખામીને નિવારી શકાય છે. બહિર્ગોળ લેન્સનો ઉપયોગ. એની પછી આપણે જોઈએ આકૃતિ દોરવાની કીધી છે વ્યવસ્થિત મસ્ત મજાની. હા, હજી એક પોઈન્ટ આપણે પહેલા લખી નાખીએ પછી એક આકૃતિ દોરી.
ગુરુ દ્રષ્ટિની જે ખામી ધરાવતો વ્યક્તિ હોય એને નજીકનું અસ્પષ્ટ દેખાય છે, મતલબ કે નજીકનું બિંદુ દૂર ખસે છે, નજીકનું બિંદુ દૂર ખસે છે. ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિનું નજીકનું બિંદુ શું થાય? દૂર ખસે. નજીકનું બિંદુ શું થાય? દૂર ખસે. આમાં જેટલી લાઈન અહીંયા માર્ક કર્યું છે, અંડરલાઈન કર્યું છે, જો તમે પેપરમાં પણ આવી રીતે કરતા હોય તો જે વ્યક્તિ પેપર ચેક કરવા વાળો છે એનું ધ્યાન ખાલી અહીંયા જ જશે, મતલબ કે એને આખો સવાલ નહીં વાંચવો પડે. તો શું થાય કે એક સારી એક ઇફેક્ટ આવશે જેનાથી એને પેપર જોવામાં સરળતા રહેશે. તો તમારા પોઈન્ટ જો સાચા હોય, તમને ખાતરી જોઈએ તો આવી રીતે જે આઈએમપી પોઈન્ટ્સ છે, મહત્વના શબ્દો છે, એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી શકાય, કેમ કે કાળી પેનનો ઉપયોગ હવે આપણે કરી શકવાના નથી. યોગ્ય આકૃતિ દોરવાની છે, કાઈ વાંધો નહીં. સૌથી પહેલા આપણે સામાન્ય વ્યક્તિની આંખ દોરીએ. એના માટે નજીકનું બિંદુ ક્યાંક અહીંયા હશે, 25 સેન્ટીમીટર. અહીંયા એની રેટિના, 3 પ્રકારના કિરણો આવી રહ્યા છે, રસ્તે સે આ રહા થા, ભેલપુરી ખા રહા થા. તો આંખના મધ્ય ભાગ સુધી આવી ગયા છે અને હવે વાતાવરણ થોડું ખરાબ હોવાને લીધે ખબર નહીં ચોકો મારી શકે કે નહીં, પણ અહીંયા ભેગા કરવાના છે, કાઈ વાંધો નહીં, આપણે કરી દઈએ છીએ. ચાલો, ऐसे जा रहा है, जा रहा है, जा रहा है. આવી રીતે અહીંયા રેટિના પર ભેગા થાય છે. કોની આંખ છે? સામાન્ય વ્યક્તિની આંખ. નજીકનું બિંદુ. હવે આપણે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખ માટે નજીકનું બિંદુ જોઈએ. આ લેન્સ 25 સેન્ટીમીટર, અહીંયા છે રેટિના, પણ કિરણો ભેગા થશે અહીંયા ક્યાંક. જોઈએ કેવી રીતે. 1 2 3 बातें सुनो रंगीन. મેં સ્કેલ વગર દોર્યું છે એટલે થોડુંક આગુ પાછું થયું હશે, પણ તમારે સ્કેલ લઈને એકદમ મસ્ત મજાની પેન્સિલથી દોરવાનું છે એટલે સરસ થઈ જશે. આ શું છે તો કે ગુરુ દ્રષ્ટિ ની ખામી ધરાવતી વ્યક્તિ માટે દૂરનું બિંદુ. બરાબર? ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ માટે દૂરનું બિંદુ. નજીકનું બિંદુ દૂર ખસે છે, તો નજીકનું બિંદુ છે ને થોડુંક જો આઘું ગયું હોય, અહીંયા છે એની કરતા થોડુંક અહીંયા આવી જાય તો કેવું થાય? પચીસ સેન્ટીમીટર ક્યાંક અહીંયા હતું, એને બદલે થોડુંક દૂર ખસી ગયું અહીંયા. બરાબર? જો અહીંયા કિરણો દૂર ખસે, નજીકનું બિંદુ એટલે હોય, એટલે જો જે બિંદુ અહીંયા હતું ને પેલા 25 સેન્ટીમીટર, હવે જો અહીંયા મૂકે તો વ્યવસ્થિત દેખાય, આટલા અંતરમાં એને વ્યવસ્થિત દેખાતું નથી. સામાન્ય વ્યક્તિ અહીંયાથી વ્યવસ્થિત જોઈ શકે છે, પણ જે ગુરુ દ્રષ્ટિની ખામીવાળો વ્યક્તિ છે એને થોડુંક હજી દૂર રાખવું પડે છે, ત્યારે વ્યવસ્થિત રીતે જોઈ શકે છે. તો અહીંયા લખીએ આપણે કે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ, અહીંયા દૂર નહીં આવે, નજીકનું બિંદુ આવશે. નજીક. બરાબર?
તો આ ખામીવાળી આંખ માટે નજીકનું બિંદુ છે થોડુંક આઘું ખસી ગયું છે. હવે આપણે એનું નિવારણ કરવું છે. તો નિવારણવાળી આંખ માટે શું કરવું પડે? बहिर्गोल लेंस फेरવો પડે. ये है अपनी आंख, यहाँ पे है 25 सेंटीमीटर वाला बिंदु, यहाँ पे रखी देंगे हम बहिर्गोल लेंस मस्त मजाना, बराबर मस्त मजाનો લેન્સ. ચાલો પ્રકાશના કિરણો આવી રીતે આવે છે, ऐसे ऐसे आ रहा है, ऐसे ऐसे, हाँ ऐसे 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 પ્રકાશના કિરણો આવે છે. હું તમે તે ગીત ગાવા માંડો તરત. અહીંયા આપણે ભેગા કરવા છે તો કાંઈ વાંધો નહીં, ભેગા કરી દઈએ. હાલો સ્કેલ લઈને દોરું, નહીં તો તમે મારી જેમ નહીં પૂછી શકો. બરાબર, થઈ ગયા ભેગા. બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને આ આંખની ખામીનું નિવારણ કરી શકાય છે. તો અહીંયા લખીએ કે નિવારણ વાળી આંખ દૂર બિંદુ, નજીકનું બિંદુ દૂર ખસે છે એવું લખ્યું. પછી શું લખવું પડે કે આ વ્યક્તિને સ્પષ્ટ રીતે વાંચન કરવા માટે પુસ્તકને 25 સેન્ટીમીટર થી વધુ દૂર રાખવું પડે છે. બરાબર ને હજી એક વસ્તુ, બહિર્ગોળ લેન્સ આપણે આમાં લખ્યો નથી, બહિર્ગોળ લેન્સ પણ લખવો પડશે. તો બહિર્ગોળ લેન્સ પણ લખી નાખી. બહિર્ગોળ લેન્સ ના ઉપયોગ વડે આ ખામીને નિવારી શકાય છે. હું અહીંયા આખો જવાબ નથી લખતો, ગુરુ દ્રષ્ટિની ખામી વાળો જે આખો જવાબ છે ને, તો હજી આપણે આમાં ઘણું બધું લખી શકીએ એમ છીએ, પણ આખો નથી લખતો કેમ કે 4 માર્કમાં એને 2 સવાલ પૂછેલા છે. એક તો આ એક આટલું ડિસ્ક્રિપ્શન, હજી એટલી આકૃતિઓ, અને ઈ સિવાય હજી પાછો આપણે અડધો ભાગ લખવાનો છે. તો આપણે એવો પ્રયત્ન કરશું કે આપણો સમય છે મહત્તમ બચે, જેનાથી આપણે બધા સવાલોને સરખી રીતે લખી શકીએ. તો અહીંયા જરૂર પૂરતા મુદ્દાઓ લખી નાખ્યા છે, આકૃતિઓ દોરી નાખી છે. ગુરુ દ્રષ્ટિની ખામી જો તમને બીજો કોઈ સવાલ ન આવડતો હોય, તમારી પાસે સમય હોય, તો આખું ગુરુ દ્રષ્ટિની ખામી લખવાની તમને છૂટ છે. તમે એક પેજ ભરીને ગુરુ દ્રષ્ટિની ખામી લખી શકો છો, પણ અહીંયા જરૂર નથી. બરાબર, અહીંયા કેમ કે 4 માર્કમાં આપણને પૂરતું પૂછી લીધું છે. તો હવે આટલા પછી આપણે શરૂ કરશું તફાવતના મુદ્દા. બરાબર, આટલી વસ્તુને આપણે અંડરલાઈન પણ કરી લેવી સાથે સાથે, જેનાથી એને વાંચવામાં સરળતા રહે. જોઈ લે. ચાલો ત્યારબાદ આપણે શરૂ કરીએ તફાવતના મુદ્દા. અહીંયા છે લઘુ દ્રષ્ટિની ખામી, અહીંયા છે ગુરુ દ્રષ્ટિની ખામી. લઘુ દ્રષ્ટિની ખામીમાં સૌથી પહેલા એનું આપણે ઉપનામ લખી નાખીએ, અંગ્રેજીમાં જે કહીએ છીએ લઘુ દ્રષ્ટિની ખામીને માયોપિયા આપણે માયોનીસ પી ગયા તેની એક વાર્તા કીધી હતી ક્લાસમાં, કદાચ યાદ હોય તો. માયોપિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલો પોઈન્ટ અહીંયા લખી નાખીએ આપણે ગુરુ દ્રષ્ટિની હાઇપરમેટ્રોપિયા, હમણાં જ આપણે લખ્યું હતું, ત્યાંથી અહીંયા લખ્યું છે હાઇપરમેટ્રોપિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. પેલો પોઈન્ટ થઈ ગયો.
ચાલો એને પછી દૂજા પોઈન્ટ. લઘુ દ્રષ્ટિની ખામીને કેના વડે નિવારી શકાય? લઘુ દ્રષ્ટિની ખામીને નિવારવા કેવા પ્રકારનો લેન્સ વાપર્યો તો આપણે? અંતર્ગોળ લેન્સ નો ઉપયોગ થાય છે. અને ગુરુ દ્રષ્ટિની ખામીને નિવારવા ગુરુ દ્રષ્ટિની ખામીને નિવારવા બહિર્ગોળ લેન્સ, કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ નો ઉપયોગ થાય છે. આમાં બે પોઈન્ટ જ કીધા છે પણ બે ન ઊભું રહ્યું, કદાચ આપણે એકાદો પોઈન્ટ ખોટો હોય એવું બની શકે. તો આપણે હંમેશા સેફ સાઈડમાં ચાલવાનું, એક બે વસ્તુ વધુ લખી નાખે તો વાંધો નહીં. અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ. એની પછી લઘુ દ્રષ્ટિની જે ખામી છે, બરાબર, લઘુ દ્રષ્ટિની ખામીમાં નજીકનું સ્પષ્ટ, દૂરનું અસ્પષ્ટ દેખાય છે. ગુરુ દ્રષ્ટિની ખામીમાં દૂરનું સ્પષ્ટ, નજીકનું અસ્પષ્ટ દેખાય છે. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ ને નજીકનું સ્પષ્ટ અને દૂરનું અસ્પષ્ટ બતાય છે. બતાય છે ન લખવું. અને અહીંયા આપણે લખી શકીએ ગુરુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને દૂરનું સ્પષ્ટ અને નજીકનું अस्पष्ट दिखता है. નજીકનું સ્પષ્ટ, દૂરનું અસ્પષ્ટ, દૂરનું સ્પષ્ટ, નજીકનું અસ્પષ્ટ. પછીનો પોઈન્ટ શું છે? દૂરનું અસ્પષ્ટ દેખાય છે ને, તો દૂરનું બિંદુ નજીક ખસે છે. લઘુ દ્રષ્ટિની ખામી, લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ નજીક ખસે છે. અહીંયા શું લખવાનું છે? તો કે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિનું નજીક બિંદુ દૂર ખસે છે. નજીક બિંદુ દૂર ખસે છે. પછી દૂર બિંદુ નજીક ખસે, નજીક બિંદુ દૂર ખસે. બરાબર. એની પછી હજી આપણે શું કહી શકીએ? તો કે લઘુ દ્રષ્ટિની ખામી છે તો લેન્સ કેવો છે? જાડો પાડો, પાતળો થઈ શકતો નથી. તો અહીંયા આપણે લખીએ લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખનો લેન્સ જાડો રહે છે
પાતળો થઈ શકતો અહીંયા એનાથી એકદમ ઉલટું ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિનો લેન્સ પાતળો રહે છે, જાડો થઈ શકતો નથી. હજી 4-5 પોઈન્ટ લખી શકાય એમ છે, પણ આપણે એટલું રાખીએ. બરાબર. બરાબર, આટલા પોઈન્ટ લખવા જોઈએ જેનાથી આપણને 4 માર્ક છે વ્યવસ્થિત રીતે મળે. હજી 2-3 પોઈન્ટ ઉમેરી શકાય એમ છે, પણ તમને આવડે છે એટલે હું લખતો નથી. બરાબર, એટલું જોઈ લેજો. ચાલો, ત્યારબાદ પેપર 3 માં આગળ વધીએ. એમાં એવું કીધું છે કે વાતાવરણીય વક્રીભવન ટૂંકમાં સમજાવો. વાતાવરણીય વક્રીભવન આધારિત ઘટનાઓ જણાવો. આ જે પોઈન્ટ છે ને આપણી ટેક્સ્ટ બુકમાં બહુ નાનો એવો આપ્યો છે. વાતાવરણીય વક્રીભવન એક મુદ્દો કરીને લખ્યું છે, એની નીચે પછી તારાઓનું ટમટમ ને એવું બધું આપ્યું છે, એટલે આની વિશે બહુ ડિટેલમાં વાત નથી કરેલી. તેમ છતાં આપણને 4 માર્કમાં પૂછાય તો લખવું પડશે. વાતાવરણીય વક્રીભવન એટલે શું? તો વાતાવરણીય વક્રીભવન વિશે વાત કરીએ. આપણી ટેક્સ્ટ બુકમાં એવું ઉદાહરણ આપ્યું છે કે ધારો કે અહીંયા આપણે થોડીક લાકડીઓ રાખી છે. આવી રીતે આપણે લાકડીઓ ગોઠવીને અહીંયા સળગાવ્યું છે. તો શું થાય છે કે આપણે આવી રીતે રાખીને સળગાવીએ છીએ. બરાબર, તો સળગાવ્યું તેનો ઉપરનો જે ભાગ છે તો એની ઉપરની હવાઓ જે છે એ ગરમ થાય છે. હવાઓ ગરમ થાય છે તો શું થાય છે કે જે હવાઓ છે જે ગરમ થઈ એ ઉપર જવાનો પ્રયત્ન કરે છે. ઉપર જવાનો પ્રયત્ન કરે છે તો ઠંડી હવા છે નીચે આવે છે. મતલબ કે જે હવા પાતળી છે જેનો વક્રીભવનાંક ઓછો છે એ ઉપર જવાનો પ્રયત્ન કરે છે. જે હવા જાડી છે ઘાટી છે જેનો વક્રીભવનાંક વધારે છે એ નીચે આવવાનો પ્રયત્ન કરે છે. પરિણામે વક્રીભવન જે છે આ જે આગ લાગી છે જેની આસપાસની હવા થોડી ગરમ છે એટલાનો જે વક્રીભવનાંક છે એ સતત ને સતત બદલાતો રહે છે. થોડી વાર ઓછો વક્રીભવનાંક વાળી પાતળી હવા છે ઉપર જાય છે, જાડો વક્રીભવનાંક વાળી હવા નીચે આવે છે. મતલબ કે આ જે ઘટના બની રહી છે એ સતત છે. એ સતત છે ને એના કારણે શું થાય છે કે આપણે જે આગ જોઈ રહ્યા છીએ, બરાબર, જે આગ લગાડી છે, આગ જે જોઈ રહ્યા છીએ ને આપણે, એ આગ આપણને સતત દેખાતી નથી. જેવી રીતે તારાઓ ટમટમતા દેખાય છે આપણને, એવી જ રીતે એ જે આગ છે એની જ્વાળા પણ ક્યારેક થોડીક વધારે દેખાય છે આપણને, ક્યારેક થોડીક ઓછી દેખાય છે. મતલબ કે આપણને એવું લાગે કે આગ છે ને તેજસ્વી થાય છે, ઝાંખી પડે છે, તેજસ્વી થાય છે, ઝાંખી પડે છે. બસ આ જ છે વાતાવરણીય વક્રીભવન. તો વાતાવરણીય વક્રીભવનમાં આપણે ત્યાંથી જ શરૂઆત કરવાની છે. ધારો કે તમે કોઈ સ્થાને સળગાવેલું છે, અહીં તે સળગતી જ્વાળાની આસપાસ ના વિસ્તારની હવા ગરમ બને છે. આ હવા પ્રમાણમાં પાતળી હોવાથી તેનો વક્રીભવનાંક ઓછો હોય છે. ઓછો વક્રીભવનાંક ધરાવતી હવા
ઉપર તરફ ગતિ કરે છે, જ્યારે વધુ વક્રી ભવનાંક ધરાવતી ઘટ્ય હવા નીચે તરફ ગતિ કરે છે. પરિણામે વાતાવરણમાં વક્રી ભવનાંક સતત કે અચળ રહેતો નથી, પરંતુ સતત બદલાયા કરે છે. વક્રી ભવનાંકથી સતત બદલાયા કરે છે. આથી આ પ્રકારની જ્વાળાનું અવલોકન કરતા તેમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં નિયમિત રીતે પહોંચતો નથી. ક્યારેક થોડોક વધારે આવે છે, ક્યારેક થોડોક ઓછો આવે છે. અનિયમિત રીતે પ્રવેશે છે. આથી જ્વાળા કોઈ સમયે વધુ પ્રજ્વલિત અને કોઈ સમયે ઝાંખી દેખાય છે. અહીં વાતાવરણમાં વક્રી ભવનાંકમાં સતત થતા ફેરફારને વાતાવરણીય વક્રીભવન કહે છે. અહીંયા વક્રીભવનાંકથી સતત બદલાતો રહે છે ને. વક્રીભવનાંક ક્યારેક થોડોક ઉપર ગયો અથવા તો જ્યાં વધુ વક્રીભવનાંક વાળી હવા નીચે આવે, એટલે જે સતત ગતિ થાય છે ને વક્રીભવનાંક જે સતત બદલાતો રહે છે, એ સતત વક્રીભવનાંક બદલાતી રહેવાની ઘટનાને આપણે કીધું વાતાવરણીય વક્રીભવન. અને વાતાવરણીય વક્રીભવનને આધારિત ઘટનાઓ જે છે એ થોડીક જણાવવાની છે. આપણે એક ઘટનાનું નામ આપી દીધું, તારાઓનું ટમટમવું. બીજી ઘટના તો આપણે સમજાવી છે, તારાઓનું ટમટમવું. પછી સૂર્યોદય જે છે, સૂર્યોદય 2 મિનિટ વહેલા થવો. સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થવો. વગેરે જેવી ઘટનાઓ વાતાવરણીય વક્રીભવનને આધારે સમજાવી શકાય.
बराबर જોઈ લો ચાલો तो बढ़ते हैं पेपर नंबर 4 की ओर क्वेश्चन नंबर 38 प्रकाशનું વિભાજન એટલે શું કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો પ્રકાશનું વિભાજન વક્રીભવન નથી કીધું બરાબર વિભાજન એટલે જાનીવાલી પીનારા કહેવાનું છે અને આકૃતિ દોરીને તો શરૂ કરીએ આપણે સવાલ આન્સર 38 પ્રકાશનું વિભાજન એટલે શું પ્રકાશને સ્પેશિયલી કયો પ્રકાશ શ્વેત પ્રકાશને તેના 7 ઘટક રંગો કોણ કોણ છે જાનીવાલી પીનારા 7 ઘટક રંગો જાંબલી ની એટલે નીલો વા એટલે વાદળી જાનીવાલી લીલો પીળો નારંગી અને રાતા રંગમાં વિભાજિત કરવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે પ્રિઝમ વડે આ વિભાજન સમજાવવાનું છે આપણે મેઘ ધનુષ્ય દ્વારા પણ આ વિભાજન સમજાવી શકીએ છીએ તો આપણે મસ્ત મજાનો એક પ્રિઝમ દોરી નાખીએ चलो मस्ती की पाठशाला अपनी तो पाठशाला ये है अपना प्रिज्म मस्त मजाना प्रिज्म का नाम रखते हैं एबीसी ये है अपना प्रिज्म एबीसी एबीसी के ऊपर ऐसे गड़गड़ता मस्त मजाना प्रकाश का किरण में आपात करता है हम लोग चलो प्रकाश का किरण थोड़ा थोड़ा टेढ़ा हो जाता है काय वांधो नहीं टेढ़ा है पर मेढ़ा है थोड़ा थोड़ा टूटता इधर से प्रकाश का किरण से बाहर निकलता है और ऐसे ही दोनों आगे बढ़ता है झूमता में चलता है आगे आगे बढ़ता है इंडिया बराबर ना ऐसे आगे आगे बढ़ता है प्रकाश का किरण यहाँ पे सपाटी को एक लंब दूरी डालते हैं दूसरा लंब या तीसरा लंब चलो लंब દોરવાની આમ કોઈ જરૂર નથી જાની વાલી પીનારા જે છે ને આપણે નીચેથી લખવાનું શરૂ કરશું જા ની વા લી પી ના રા સૌથી નીચે છે જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો આવી રીતે એનું 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે અને અહીંયાથી આપણે આપેલો છે શ્વેત પ્રકાશ कौन सा प्रकाश श्वेत प्रकाश बराबर श्वेत प्रकाश આપેલ છે અને એને 7 ઘટક રંગોમાં વિભાજિત કરવામાં આવે છે विभाजित करे છે આપણો प्रिज्म तो लिखते हैं आगे अर्ज किया है तो શું લખશો આપણે આગળ પ્રિઝમની સપાટી AB पर श्वेत प्रकाशનું કિરણ આપાત કરતા તેનું 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે વિભાજન થાય છે આ 7 ઘટક રંગો अनुक्रमे जानी वाली
પીનારા છે. આ 7 ઘટક રંગો અનુક્રમે કયા કયા છે? જાનીવાલી, લોહી પીનારા. એ વાર્તા પણ આપણે કીધી હતી, જાનીવાલી લોહી પીનારા વાળી. બરાબર. તો આ 7 ઘટક રંગો જે છે એ અનુક્રમે જાનીવાલી પીનારા છે. પછી આપણે લખીએ કે જેમાં સૌથી વધુ વિચલન કોનું છે? જાંબલીનું. સૌથી ઓછું વિચલન રાતાનું. જેમાં સૌથી ઓછું વિચલન રાતા રંગનું અને સૌથી વધુ વિચલન કોનું થાય છે? જાંબલી રંગનું થાય છે. કેમ? તો એ પણ કહી દઈએ. કારણ કે રાતા રંગની તરંગ લંબાઈ જાંબલી રંગ કરતા લગભગ 1.8 ગણી વધુ છે. બરાબર. આની તરંગ લંબાઈ આની કરતા લગભગ 1.8 ગણી વધુ છે. આવી રીતે આપણે શ્વેત પ્રકાશનું વિભાજન જે છે એ આકૃતિ દોરીને સમજાવ્યું છે. હવે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરીને સમજાવ્યા પછી જો તમને એટલામાં સંતોષ ન થતો કે 4 માર્ક આમાં આપશે કે કેમ, તો આપણે હજી આગળ સમજાવવું જોઈએ. બરાબર. કેમ કે આ જે વિભાજન આપણે સમજાવ્યું ને અધૂરું છે. હજી શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે, હજી અધૂરું સમજાવ્યું છે આપણે. તો શું કરવું પડશે? ऐसे अपना प्रिज्म आएगा, आएगा ना प्रिज्म. हाँ है प्रिज्म की बात करें, प्रिज्म आएगा. चलो ऐसे थोड़ा टेढ़ा ऐसे ऐसे थोड़ा टेढ़ा टिडिन. यहां से हो जाएगा एक. तो ये था मास्टर स्ट्रोक. प्रिज्म 1, प्रिज्म 1, प्रिज्म 2, श्वेत प्रकाश, સૌથી વધુ વિચલન તો કે જાંબલીનું, ઓછું તો કે રાતાનું. આ છે જાંબલી, આ છે રાતો, આ છે જાંબલી, આ છે श्वेत प्रकाश. पता चला कौन सा नशा करता है? पड़ी खबर કેવી રીતે કયું કિરણ આવ્યું? તો જાંબલી, રાતો, શ્વેત પ્રકાશ, પ્રિઝમ 1, પ્રિઝમ 2. બરાબર. તો હવે શું થયું કે બીજો પ્રિઝમ આપણે આની બાજુમાં ઉલટો રાખ્યો ને એની ઉપર આ જે વર્ણપટ્ટ મળે છે એ વર્ણપટ્ટને એની ઉપર ઝીલીએ તો શું થાય છે કે આપણને શ્વેત પ્રકાશ છે પાછો મળે છે. તો આપણે લખી નાખીએ કે પ્રિઝમ વડે મળતા, ક્યાંથી મળે છે કે શ્વેત પ્રકાશના વિભાજનથી. કૌંસમાં લખીએ આપણે श्वेत प्रकाशना विभाजनथी, कौंस पूरो, रंगीन पट्टाने वर्णपट्ट, वर्ण मतलब रंग, पट्ट मतलब पट्टो, रंगीन पट्टो એને કીધું વર્ણપટ્ટ. વર્ણપટ્ટ કહે છે. આ વર્ણપટ્ટને પ્રિઝમ 2 પર ઝીલવામાં આવે તો તે ફરી વખત શ્વેત પ્રકાશ
સ્વરૂપે નિર્ગમન પામે છે. અહીં ગોઠવેલો પ્રિઝમ બે એ પ્રિઝમ એક કરતા ઉલટો છે. આ રીતે સાબિત થાય છે કે શ્વેત પ્રકાશ એ 7 ઘટક રંગોનો બનેલો છે અને આ 7 ઘટક રંગોને મિશ્ર કરીને શ્વેત પ્રકાશ મેળવી શકાય છે. પ્રિઝમ દ્વારા વર્ણપટ મેળવવાના સૌથી પહેલા પ્રયોગો છે સર આઇઝેક ન્યૂટને કર્યા હતા. એ પણ આપણે લખી નાખશું. પ્રિઝમ વડે વર્ણપટ નો અભ્યાસ સૌપ્રથમ આઇઝેક ન્યૂટન કર્યો હતો. બરાબર, જોઈ લે. ચાલો तो चलिए बढ़ते हैं अपने नए पेपर की ओर. पेपर नंबर 5 क्वेश्चन नंबर 38. ऐसा लिखा है માનવ આંખની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરી તેના મુખ્ય 3 ભાગોના કાર્ય જણાવો. આપણો ફેવરિટ સવાલ, બરાબર. આપણે ક્લાસમાં ઘણી બધી વખત કરેલો છે. તો માણસની આંખ દોરવાની છે મસ્ત મજાની. તો આંખ દોરી લઈએ. એક કુંડાળું, એની ઉપર બીજું કુંડાળું, એની ઉપર ત્રીજું કુંડાળું. આ બની ગઈ આંખ. અહીંયા આપણે રાખી દઈએ લેન્સ, અહીંયા રાખી દઈએ સિલિયરી સ્નાયુઓ. આવી રીતે કંઈક આપણે આપણી રીતે જ બનાવી શકીએ છીએ. અહીંયાથી જરાક વસ્તુ આમ ઉપસેલો ભાગ. अब बनेगी मानस की आंख. ये है अपना काचरस, कासरस, कासरस. चलो नाम निर्देश कर दिए. અહીંયા છે દ્રષ્ટિ ચેતા. અહીંયા હશે રેટિના. અહીંયા હશે કાચરસ. અહીંયા હશે પારદર્શક પટલ. પારદર્શક પટલ. આજે છે આ દોરેલું છે આપણે નેત્રમણી. નેત્રમણીના કોર્નરમાં જે આપણે દોર્યા છે એ છે સિલિયરી સ્નાયુઓ. કેવા છે? સિલિયરી સ્નાયુઓ. અહીંયા હશે કીકી, કીકી, અને અહીંયા હશે કનિનિકા, કનિનિકા. બરાબર. તો આ થઈ ગઈ માણસની આંખ મસ્ત મજાની. ખાલી 3 કુંડાળા કરવાના છે, 2 ઢોકળા કરવાના છે ને 1 પૂંછડી. 3 કુંડાળા, 2 ઢોકળા, 1 પૂંછડી એટલે માણસની આંખ તૈયાર. બરાબર. તો માણસની આંખ વિશે આપણે થોડુંક લખવું પણ પડશે.
માણસ આંખની નામ નિર્દેશ વાળી આકૃતિને એવું કીધું છે કે એના 3 મુખ્ય ભાગ 1 2 3 આ 3 વિશે લખવાનું કીધું છે। આપણે પહેલા તો समझौती आपी थी प्राथमिक माहिती, उसके बाद आगे बढ़ते हैं तो लिखते हैं कहा जाता है कि मानसनी आंखना मानव आंख का मुख्य अंगो अनुक्रमे એમ કરીને બધાય લખી નાખવાના છે, એકે મૂકવાનું નથી। આપણને જેટલું આવડે છે એ બધું કહી દેવાનું છે કે અમને એટલું આવડે છે, બરાબર। अनुक्रम कहां से चालू करते हैं तो लिखते हैं सबसे पहला होता है पारदर्शक पटल, उसके बाद आती है की, उसके बाद होती है कनिनिका, चौथा नंबर आवश्य नेत्रमणि। कौन सी मणि? चौथा नंबर यहाँ लखी नाख्या। चौथा नंबर आवश्य नेत्रमणि, पांचमा नंबर आवश्य सिलियरी स्नायु, छठा नंबर आवश्य सिलियरी स्नायु, પછી શું આવશે? કાચરસ, પછી રેટિના, સાતમા નંબર આવશે રેટિના, અને અષ્ટમા નંબરમ यहाँ से दृष्टिचेता नो समावेश होता है। આખો સવાલ જે છે ડિટેલમાં સમજાવેલો, આપણે તમને નોટબુકમાં પણ આપેલો છે, મટીરીયલ બનાવીને પણ આપેલું છે, તેમાંથી તમે વાંચી શકો છો, ડાયજેસ્ટમાંથી વાંચી શકો છો। અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો છે ને એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ। આપણે કોની વાત કરેલી? કીકી આવશે ને એટલે કનિનિકા એની સાથે સાથે આવી જશે, છૂટી નહીં પડે। નેત્રમણિ આવશે એટલે સિલિયરી સ્નાયુ આવી જશે, અને રેટિના આવશે એટલે દૃષ્ટિચેતા આવી જશે, બરાબર। કીકી આવશે એટલે સિલિયરી સ્નાયુ આવી જશે, નેત્રમણિ આવશે એટલે કીકી આવશે એટલે કનિનિકા આવશે, નેત્રમણિ આવશે એટલે સિલિયરી સ્નાયુ આવશે, અને રેટિના આવશે તો दृष्टिचेता આવી જશે। એ સાથે સાથે જ આવશે, છૂટા નહીં પડે, बराबर। तो આપણે લખીએ कौन सा अंग? कीकी। किसकी बात कर रहे हैं जी? अरे कीकी की बात कर रहे हैं। अपनी जो कीकी होती है ना, कीकी, बराबर। कीकी से हकीकत में अपनी आंख में एक छिद्र है जो प्रकाश ने अंदर जवा दे छे। अंदर पण क्या? नेत्रमणि पर। क्या? नेत्रमणि पर। कीकी ए अपनी आंख माटे प्रकाशनो प्रवेश द्वार छे। वाह भाई वाह, क्यों मस्त गोळो बन्यो, बराबर। प्रवेश द्वार छे जे अपनी आंख में प्रवेशता प्रकाशना किरणोनी मात्रानु नियमन करे छे। कंट्रोल करे छे। नियमन करे छे मतलब कंट्रोल करे छे। ज्यारे आपणे तडकामां होईए छीए त्यारे आपणी जे कीकी छे ए थोड़ी नानी थई जाय छे। ज्यारे आपणे ओछा प्रकाशवाળી जग्याए छीए तो आपणी कीकी जे छे थोड़ी मोटी थई जाय छे, बराबर। केम के ज्यारे आपणी आंखमां વધુ પ્રકાશ જેવો જોઈએ, તડકામાં છીએ ત્યારે આપણી આંખમાં ઓછો પ્રકાશ જેવો જોઈએ, જ્યારે આપણે છાયામાં છીએ ઓછા પ્રકાશવાળી જગ્યાએ છે ત્યારે આપણી આંખમાં વધુ પ્રકાશ જેવો જોઈએ, એટલા માટે મોટી થઈ જાય છે। તો આ બંને અવસ્થામાં कीकी
નાની મોટી થવાનું કામ કરે છે with the help of કનિનિકા. કનિનિકા helps the kiki. कनिनिका कोने मदद करी? किक्की ने. किक्की को काय को मदद करता है? छोटी बड़ी होने के लिए. तो પ્રકાશની માત્રાનું નિયમન કરે છે જ્યારે આપણે વધુ પ્રકાશ ધરાવતા વિસ્તારમાં હોઈએ ત્યારે આંખના રક્ષણ માટે કીકીનું કદ કનિનિકાની મદદથી ઘટે છે અને સમાન રીતે ઓછા પ્રકાશવાળી વિસ્તારમાં કનિનિકાની મદદ વડે કીકીનું કદ વધે છે. કીકીનું કદ વધે છે. આ રીતે તે કોનું રક્ષણ કરે છે? આ રીતે તે રેટિનાનું રક્ષણ કરે છે. જો કીકી નાની મોટી ન થાય તો અહીંયા રેટિના ઉપર વધુ પ્રકાશ આવે, બરાબર? અંદર વધુ પ્રકાશ પ્રવેશે છે, રેટિના ઉપર વધુ પ્રકાશ આવે તો રેટિના છે પોતાની સંવેદના ગુમાવી શકે છે, बराबर. बीजू आपने कीधु नेत्रमणि. नेत्रमणि किसकी बात करने वाले? कौन सी मणि? नेत्रमणि. अभी नेत्रमणि की बात करते हैं भाई लोग. नेत्रमणि क्या है? नेत्रमणि ए रेसायुक्त स्थितिस्थापक रेसायुक्त स्थितिस्थापक बहिर्गोળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સ હોવંતી લેન્સ છે. એ શું કરે છે? જે પ્રકાશના કિરણોને ક્યાં કેન્દ્રિત કરે છે? રેટિના. જે પ્રકાશના કિરણોને રેટિનાનું બીજું નામ શું છે? કે પ્રકાશ સંવેદી પડદો. પ્રકાશ સંવેદી પડદો પર કેન્દ્રિત કરે છે. પ્રકાશના કિરણોને રેટિના પર કેન્દ્રિત કરે છે. અહીં રચાતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. હજી એક વસ્તુ, પ્રકાશના કિરણોને રેટિના પર કેન્દ્રિત કરવા માટે નેત્રમણિને પણ નાનું અથવા મોટું થવું પડે છે. જે કોણ મદદ કરે છે? સિલિયરી સ્નાયુ. નેત્રમણિ વડે પ્રકાશના કિરણો ને રેટિના પર કેન્દ્રિત કરવા તેની કેન્દ્ર લંબાઈમાં
કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવો અત્યંત જરૂરી છે, અત્યંત જરૂરી છે। આથી તેના કેન્દ્ર લંબાઈના ફેરફાર માટે અથવા તો બદલવા માટે સિલિયરી સ્નાયુઓ મદદરૂપ થાય છે। બરાબર। છેલ્લો પોઈન્ટ રેટિના। રેટિના અહીંયા સમય એમ નથી, આપણે આ બાજુ લખી નાખીએ રેટિના। રેટિના શું છે? રેટિના એક પ્રકાશ સંવેદી પડદો છે। રેટિના એ પ્રકાશ સંવેદી પડદો છે। પ્રકાશ સંવેદી પડદો છે। પ્રકાશ સંવેદી પડદો છે મતલબ કે શું? એને પ્રકાશ પ્રત્યે સંવેદના છે। આ પ્રકાશ સંવેદી પડદા પર પ્રકાશના કિરણો આપાત થતા દ્રષ્ટિ ચેતામાં વિદ્યુતીય આવેગ ઉત્પન્ન થાય છે। વિદ્યુતીય આવેગ ઉત્પન્ન થાય છે ક્યાં? દ્રષ્ટિ ચેતામાં। આ વિદ્યુતીય આવેગ ક્યાં જાય છે? અગ્ર મગજમાં। આ વિદ્યુતીય આવેગ અગ્ર મગજ પ્રાપ્ત કરે છે અને છેલ્લે આપણને અગ્ર મગજ દ્વારા જે ઉલટું પ્રતિબિંબ મળ્યું, બરાબર? ક્યાં લખ્યું આપણે? ઉલટું પ્રતિબિંબ જે મળ્યું એનું હજી એક વખત ઉલટું આપણા મગજ દ્વારા થાય છે અને આપણને ચત્તુ પ્રતિબિંબ મળે છે। બરાબર? તો આટલું લખવાનું છે, જોઈ લો। ચાલો, तो ये है अपना आखिरी पेपर का झक्कास सा सवाल। ताराओं काय को टमटमता है भाई? सविस्तार समझाओ ना। तो मस्त मजेनो सवाल आवे, पत्ता भरी भरीने लखी देवानुं। ताराओं केम टमटमे छे? सविस्तार समझाओ। समझावी दઈએ। इसमें दिक्कत कहाँ है? तो इधर एक बच्चा खड़ा है, ऐसे खड़ा है, बढ़िया सा बच्चा, होनहार सा, ऐसे ऐसे खड़ा है। यहाँ पे कोई स्टार है जो इस बच्चे को ऐसे दिख रहा है, ऐसे दिख रहा है, और इस बच्चे को लग रहा है कि ये जो स्टार है उसका जो इमेज है वो यहाँ से आ रहा है। अजय घाटी लाइन करी छी वास्तविक स्थान छे, टपकावाળી જે લાઈન કરી આભાસી સ્થાન છે। वास्तविक स्थान और ऊपर कौन सा स्थान है? आभासी वाला स्थान। यह पड़ा रास कर ये कौन सा स्थान है? आभासी स्थान। आभासी स्थान बोले तो खोटा खोटा स्थान, वास्तविक स्थान बोले तो हाचा हाचा स्थान। तो एक व्यक्ति उभो छे जे ताराનું અવલોકન કરી રહ્યો છે, એને એવું લાગે છે કે તારો છે અહીંયા છે, પણ વાસ્તવમાં એ કોઈક અહીંયા છે। બરાબર? પણ પ્રકાશનું વક્રીભવન થાય છે સતત। એ વ્યક્તિ છે જોવે છે તો એનું આભાસી સ્થાન છે અહીંયા લાગે છે। તો બસ આ વસ્તુને આપણે વિસ્તારથી સમજાવવાની છે। ને એની પછી આવે છે શા માટે ટમટમે છે। પહેલા તો એ જ કહેવું પડશે કે આભાસી સ્થાન, પછી ટમટમવાની વાત થશે।
तो ચાલુ કરતે हैं પૃથ્વીના વાતાવરણથી શરૂ કરવું પડશે. આપણે ક્લાસમાં પણ એમ જ કીધું હતું, પૃથ્વીનું વાતાવરણ બરાબર સૌથી નીચેની અવાજી સૌથી ઘટ્ટ છે, એનથી પાતળી, એનથી પાતળી, એનથી પાતળી, એનથી પાતળી, એનથી પાતળી. વક્રી ભવનાંક સૌથી વધારે, એનથી ઓછો, એનથી ઓછો, એનથી ઓછો, એનથી ઓછો, એનથી ઓછો. તો જેમ પ્રકાશનું કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે, એમ એ પ્રકાશનું કિરણ સતત લંબ તરફ વંકન અનુભવે છે. જો સતત લંબ તરફ વંકન અનુભવે છે, લંબથી દૂર હોય તો આમ જતું જાય, લંબ તરફ વંકન અનુભવે છે. આ માટે આપણને તારાઓનું સ્થાન છે આભાસી દેખાય છે. બરાબર लिखते हैं. पृथ्वी ना वातावरण में, वहां से चालू करेंगे अपन, वहां से लिखना स्टार्ट करेंगे. पृथ्वी ना वातावरण में પૃથ્વીની સપાટીની નજીક, પૃથ્વીની સપાટીની નજીક રહેલી હવા પ્રમાણમાં વધુ ઘટ્ટ હોય છે, પ્રમાણમાં વધુ ઘટ્ટ હોય છે અને તેનો વક્રી ભવનાંક પણ વધુ હોય છે. પૃથ્વીની સપાટીથી વધુ દૂર રહેલી હવા પ્રમાણમાં હલકી અને ઓછો વક્રી ભવનાંક ધરાવે છે. આવું થવાનું કારણ ગુરુત્વાકર્ષણ છે, કેમ કે ગુરુત્વાકર્ષણ છે નીચે ખેંચે છે તો જાડી હવા છે નીચે આવી જાય છે, પાતળી હવા છે ઉપર રહે છે. તો આવું થવાનું કારણ જે છે, આ બે પોઈન્ટ લખ્યા ને એનું કારણ પાછું ગુરુત્વાકર્ષણ છે. એ આપણે આમાં નથી લખવાનું, પણ તમને કહું છું. તો ઉપરની જે હવા છે પતલી છે, એનો વક્રી ભવનાંક છે ઓછો છે, જાડી હવા છે નીચે છે, એનો વક્રી ભવનાંક વધુ છે. આમ તારામાંથી આવતો પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં, કહાં पे પૃથ્વીના વાતાવરણમાં વાતાવરણીય વક્રી ભવન અનુભવે છે. વાતાવરણીય વક્રી ભવન અનુભવે છે. આ પ્રકાશ સતત પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે. આથી તેનું સતત લંબ તરફ વંકન થાય છે. જ્યારે કોઈ તારાનું સમક્ષિતિજ પાસે અવલોકન કરવામાં આવે ત્યારે આ જે વાતાવરણીય વક્રી ભવન થાય છે તેના કારણે ત્યારે
વાતાવરણીય વક્રીભવનને કારણે મૂળ સ્થાનથી થોડો ઉપર દેખાય છે, મતલબ કે આભાસી સ્થાન આવી ગયું, મૂળ સ્થાનથી થોડુંક ઉપર દેખાય છે. પછી શું કીધું કે આ તારાઓ જે છે, આ તારાઓ પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલા છે. આવેલા હોવાથી તેમને બિંદુવત મતલબ નાનું એવું ટપ, બિંદુવત પ્રકાશીય ઉદ્ગમ માની શકાય છે. મતલબ કે આપણે એવું માની શકીએ કે દૂર 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 એક ટપકું છે જેમાંથી પ્રકાશ આવે છે. બરાબર. આ પ્રકાશના કિરણો જ્યારે પૃથ્વીના વાતાવરણમાં આવે છે, બરાબર, આપણે એવું કીધું કે આ પ્રકાશીય ઉદ્ગમ માની શકાય છે. જ્યારે પૃથ્વીના વાતાવરણમાં આવે છે ત્યારે પૃથ્વીના વાતાવરણનો વક્રીભવનાંક જે છે એ સતત બદલાતો રહે છે. જો આપણે આગમાં કીધું હતું, યાદ છે? બરાબર. એ પૃથ્વીના વાતાવરણની આસપાસનો, પૃથ્વીની સપાટીની આસપાસનો જે વક્રીભવનાંક છે એ હવાના સ્તરની ગતિને કારણે આ પ્રકાશના કિરણો હવાના સ્તરની ગતિને કારણે અનિયમિત રીતે આપણી આંખમાં પ્રવેશે છે. આપણી આંખમાં પ્રવેશે છે. આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશની અનિયમિતતા ને કારણે ક્યારેક તે વધુ તેજસ્વી અને ક્યારેક ઓછો તેજસ્વી જણાય છે. આ ઘટનાને તારાઓનું ટમટમવું કહેતે हैं. બરાબર, જોઈ લો. ચાલો. તો ચેપ્ટર નંબર 11 જે છે ખૂબ જ ઈઝી છે. ઓછી મહેનતે વધુ ગુણભાર અપાવી શકે એવું ચેપ્ટર છે. આપણે જોયું છે આ ચેપ્ટરમાં કે બસ માનવ આંખ, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ આ ત્રણ વસ્તુઓ છે જે સમજવાની છે. બરાબર. બાકી બધી વસ્તુઓ છે વાર્તાની જેવું છે. મેઘ ધનુષ્ય બનવું, તારાઓનું ટમટમવું, સૂર્ય 2 મિનિટ વહેલો મોડો, આકાશનો વાદળી રંગ, સૂર્યનો લાલ રંગ, આ બધા જ પોઈન્ટ છે એ બહુ સહેલા છે ને વાર્તા જેવા છે. તમે સરળતાથી કરી શકશો. તો આ પોઈન્ટ જે ચેપ્ટર છે, આ ચેપ્ટરને ક્યારેય પણ ઓપ્શનમાં ન કાઢો, કેમ કે આ એક ચેપ્ટર એવું છે જે ઓછી મહેનતે વધુ માર્ક અપાવી શકે એવું છે. બરાબર. બીજા ચેપ્ટર્સ અમુક એવા છે કે જેમાં બહુ મહેનત કરો ત્યારે તમને 6 માર્ક આવતા હોય, જ્યારે આ ચેપ્ટર એવું છે કે તમને સરળતાથી 4 માર્ક અપાવી શકે એવું છે. તો આ ચેપ્ટરને ક્યારેય પણ ઓપ્શનમાં ન કાઢવું. સરસ તૈયારી કરવી. કોઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો મળતા રહીએ, જોડાયેલા રહીએ, સાથે આગળ વધીએ. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.